સાહેબ તમે ઘણી બધી વખત વિડીયોમાં એક શબ્દનો પ્રયોગ કર્યો છે કે એક તફાવત ઓછામાં ઓછી આવવાની છે. સાહેબ એક વર્ષની અંદર તો દરેક સેક્શનમાં તફાવત જોવા મળે. સાહેબ તમે વિડીયો નથી બનાવ્યો, સાહેબ આપણને ઝડપથી વિડીયો જોઈ. સાહેબ પરીક્ષા નજીક આવી ગઈ છે, ઝડપથી તફાવતની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ એક મૂકી દો. સાહેબ આકૃતિ વાળી સાહેબ અમને બહુ કામ આવી છે. સાહેબ ઘણી બધી એક્ઝામોની અંદર આકૃતિઓ અમે નોટિસ કરી પૂછાણી છે અને બોર્ડમાં પણ સાહેબ અવશ્ય આવવાની છે. તો સાહેબ તફાવતનો વિડીયો લઈ આવવો હવે. સાહેબ તફાવતમાં પણ પૂરા અમને સાહેબ મેળવવાના છે. યસ, તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રો તફાવતની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું એમ કહી શકું છું કે આ વિડીયો જે પણ વિદ્યાર્થી જોઈને ગયો હશે, પછી એની એકમ કસોટી હોય, પ્રથમ કસોટી હોય, ઇવન દ્વિતીય સત્રાંત કસોટી હોય કે પ્રી બોર્ડ એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ છે હમણાં બહુ ટૂંક જ સમયની અંદર આવી ગઈ છે, તો એની અંદર આ તમે વિડીયો જોઈ લેજો. હું ગેરંટી સાથે કહું, બીજા જ દિવસે મતલબ કદાચ કાલે પરીક્ષા છે ને, તમે આ વિડીયો જોઈને ગયા હશો ને, તમને એક એક શબ્દ મારો, એક એક મારી ટ્રિક્સ હું યાદ એવી રીતે કરાવવાનો છું, તમને પરીક્ષાની અંદર વાંચીને પણ નથી ગયા, પણ તમે આખો વિડીયો જોઈ લીધો, સમજૂતી લઈ લીધી અને ટ્રિક્સ જોઈ લીધી, ધેટ્સ ઇનફ. તમને હું 5 ગુણ રોકડા અપાવવાની રહીશ, ઓછામાં ઓછા 5 ગુણ હું કહું છું, પણ વધારેમાં વધારે તમે સમજી ગયા છો હવે કે 10 ગુણે હોઈ શકે. આમ મગજમાં ફિટ રાખશો, કારણ કે તફાવત વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ટોપિક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુઓ તમે પરિચિત છો, ન હો તો પછી તમે જોઈ લેજો ખાસ. યસ, સૌથી પહેલા એક યુનિટ નંબર 1 ની તફાવત નહીં, જે સંચાલનની સપાટીની તફાવત. વિદ્યાર્થી મિત્રો, મારો શબ્દ ખાસ નોટ કરી રાખજો, તમને લખવું હોય ને તો લખી રાખજો કે આ ચેપ્ટર માંથી તફાવત 1 આવે છે તો આ જવાની છે. બીજી વસ્તુ કે પેપર કાઢવા વાળાને કદાચ એવું બની શકે કે એમ હશે કે નહીં યાર, કે આજે આ ચેપ્ટર ની અંદર આવતી સંચાલનની સપાટી એકદમ સેન્ટર ટોપિક કહેવાય, મોસ્ટ ટાઈમ બી છે ને સાહેબ અમને એ નથી કાઢવું ને બધી તફાવત એકમાં આવી જાય, તો બોલો સાહેબ શું કરી શકાય? તો આ ચેપ્ટર માંથી તફાવત તમે જોઈ શકો છો. તમને માત્ર દેખાડવા માટે નથી કહેતો, નોટ કરાવવા માટે કહું છું કે 2 વખત 5 ગુણની અંદર આવી ગઈ છે અને 1 વખત 3 માર્કની અંદર આવી ગઈ છે. 2024 ની અંદર આવી નથી, પણ 2025 ની અંદર તમે સમજી ગયા છો આવે છે. તો તફાવત વિદ્યાર્થી મિત્રો આ બહુ મોસ્ટ ટાઈમ છે. મેઇન કીવર્ડ્સ લીધા છે, તમે સમજી ગયા ને, આટલા કીવર્ડ્સ કરી લીધા ને તફાવત ગેરંટી સાથે કહું કે આની અંદર 5 જ મુદ્દા 5 માર્કમાં સમજાવવાના, કારણ કે 3 સપાટીનો તફાવત આવે છે તો 5 મુદ્દા 5 માર્કની અંદર ઇનફ છે, મેન્શન કરેલું જ હશે. તો 5 મુદ્દા 5 માર્ક્સની અંદર હું લેવાનો છું, પણ કદાચ 3 માર્ક્સમાં આવે તો પ્રથમ 3 મુદ્દા લેવાના છે. બધા જ મુદ્દા મેં નથી લીધા. શા માટે ખબર છે? જે મેઇન મુદ્દા છે, જે સરળ ટક તમને યાદ રહી જશે, એવા જ હું મુદ્દા લેવાનો છું. અને મારો એક એક શબ્દ વિદ્યાર્થી મિત્રો હું ફરી પાછું કહી દઉં છું, કોઈ સાહિત્યની તમને જરૂર નથી, માત્ર તમારું ધ્યાન એક જગ્યાએ અહીંયા કેન્દ્રિત હોવું જોઈએ. હું જે સમજાવું છું અને જ્યાં અંડરલાઈન કરું છું ને એની અંદર બધું આવી ગયું. 1 માર્કનો પ્રશ્ન હું તૂટવા નહીં દઉં અને 1 માર્કના પ્રશ્નો પણ આનામાં હું કવર કરાવવાનો છું, બરાબર? સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્લાઇડની અંદર 1, 2 અને 3 મુદ્દા લઈ શકો છો. સાવ ઈઝી લીધા છે, પણ ધ્યાન તમારો અહીંયા હોવો જોઈએ. અને જે પણ તમને નિશાનીઓ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ પરીક્ષાની અંદર તમે નિશાની ન કરજો. હું મારા દરેક વિડીયોની અંદર નિશાની અને આકૃતિ દોરી સમજાવું છું અને ઉદાહરણ આપી સમજાવું છું. એની પાછળ મારું એક જ ઇન્ટેન્શન છે કે મારો વિદ્યાર્થી જે વિડીયો જોવે છે એ ગોખવા માટે પણ આવ્યો છે ને, હું ગેરંટી તમને સમજાવીને જ રહીશ. અને પરીક્ષાની અંદર એ સમજના કારણે ઘણા બધા મુદ્દા તમને યાદ પણ આવી જશે. એટલે મહેરબાની કરી તમે પરીક્ષામાં જે છે એ નોટ ડાઉન કરો ત્યારે આવી રીતે નિશાનીથી ન કરજો, સમજાવજો વર્ડથી, બરાબર? તમને કહી દઈશ કયો વર્ડ આવે છે. ઓકે, સૌથી પહેલા સાહેબ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટીમાં સાહેબ બેઝિક વસ્તુ સંખ્યા બધાને ખ્યાલ છે. અત્યારે એકમની અંદર ટોપ લેવલે ઉચ્ચ સપાટી સંખ્યા કેવી સાહેબ ઓછી હોય, મધ્ય સપાટી સાહેબ વધારે હોય, તળ સપાટી સાહેબ બેનાથી પણ વધારે હોય. થઈ ગયું પેલું મુદ્દો અહીંયા ક્લિયર? જો શું કહે છે કે કર્મચારી સંખ્યા ઓછી હશે, કર્મચારી સંખ્યા વધારે હશે. કોના કરતા સાહેબ? ઉચ્ચ સપાટી કરતા. અને ઉચ્ચ અને મધ્ય સપાટી કરતા અહીંયા કર્મચારી સંખ્યા ખૂબ જ વધારે હશે. ડબલ એરોનો મતલબ ખૂબ જ શબ્દને સમજી લેજો, બરાબર? આ મગજમાં ફિટ રાખજો. બીજી વસ્તુ કોનો સમાવેશ સાથે સાહેબ? આ તો 1 માર્કનો પ્રશ્ન છે ને. હા સાહેબ, અમે સમજી ગયા. જો મેં તફાવતની અંદર કેવા મુદ્દા લીધા છે ખબર છે કે 1 માર્કની અંદર પણ આવશે ને તો પણ તમને વાંધો નહીં આવે. અને કદાચ તફાવત આવી તમને એમ ખબર છે સાહેબ આવતું સાવ ઈઝી છે, બરાબર? ઓકે, યસ. સંચાલક મંડળ છે, પછી મેનેજિંગ ડિરેક્ટર છે, પછી જનરલ મેનેજર છે વગેરેનો સમાવેશ સાહેબ ઉચ્ચ સપાટી કરવામાં આવે છે. મધ્ય સપાટીએ સાહેબ વિભાગીય અધિકારીઓ છે, એટલે વિભાગીય અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? ખાસ ધ્યાન રાખજો. યસ. પછી શું આવે છે કે પોતાના ક્ષેત્રના નિષ્ણાંતો છે, મતલબ કે સમાવેશની અંદર વિભાગીય અધિકારી કોણ હશે સાહેબ?
જો કે પોતાના ક્ષેત્રમાં જે નિષ્ણાંતો હશે એનો સમાવેશ કરવામાં આવે છે. ત્રણ સપાટી સાહેબ અમને ખ્યાલ છે નિરીક્ષક, જોબર અને ફોરમેન નો સમાવેશ કરવામાં આવે છે. અહીંયા વિભાગીય અધિકારીમાં ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, હિસાબી અધિકારી, ખરીદ અધિકારી, આવા ઘણા બધા વિદ્યાર્થીઓનું નામ આવશે, એટલે ખાસ મગજમાં ફિટ રાખજો. બરાબર. ત્રીજો મુદ્દો, નિર્ણયો કેવા હોય? તો સાહેબ ઉચ્ચ સપાટીએ ટોપ લેવલના વ્યક્તિઓ બેઠા હોય સાહેબ, એ લોકોના નિર્ણયો પ્રમાણમાં વધારે જોખમી હોય. આ ધ્યાન રાખજો. બરાબર. જ્યારે સાહેબ અહીંયા પ્રમાણમાં ઓછા જોખમી કોના કરતા? સાહેબ ઉચ્ચ સપાટી કરતા મધ્ય સપાટીએ નિર્ણયો જે લેવામાં આવે છે પ્રમાણમાં ઓછા જોખમી હોય છે. બરાબર. ઓકે. અને ત્રણ સપાટી સાહેબ ખૂબ જ ઓછા જોખમી નિર્ણય હોય છે, કારણ કે સાહેબ આ લોકોને કાર્ય કરવાનું છે, કોઈ નિર્ણય લેવાનું એટલું બધું હોતું નથી કમ્પેર ટુ ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી. જો કેવા સરસ મજાના મુદ્દા આપણે લીધા છે, સાવ ઈઝી પોઈન્ટ. તમે વાંચ્યા નથી ને તમે આ વિડીયો જોઈ ગયા હશો ને તો ગેરંટી તમને તફાવતના મુદ્દા ત્યાં યાદ આવી જ જશે. બરાબર. છતાં તમને ચાલો ટ્રિક્સ આપી દઉં, નવી ટ્રિક્સ. સૌથી પહેલા સાહેબ આજુબાજુ ઘણી બધી સંખ્યા જોવા મળશે તમને પરીક્ષામાં. બીજો સાહેબ કોનો સમાવેશ થયો છે ક્લાસની અંદર, આ યાદ રાખવા માટે જો કોન્સેપ્ટ નથી. ત્રીજી વસ્તુ સાહેબ અમે જ્યાં બેઠા છું નિર્ણયો અમે કેવા લેશું? નિર્ણય લેશો, પ્રશ્ન સિલેક્ટ કરો, નિર્ણય જ લીધું કહેવાય. બરાબર. કે કયા પ્રશ્નો તમે સિલેક્ટ કેવી રીતે કર્યા છે ઓપ્શન સિસ્ટમ પ્રમાણે. જવાબ બધા મુદ્દા તમે ધારશો ને તો બહુ આજુબાજુ તમને જવાબ હું શોધતા શીખવાડી દઈશ. બરાબર. તમે જે લોકો ફાસ્ટેગ રિવિઝન સિરીઝ જોઈ હશે એ લોકોને ખબર છે કે આપણે ગોખતા કાંઈ જ નથી, દરેક વસ્તુ આપણે સમજીએ છીએ અને ટ્રિક્સ કેવી આપો છો કે જે તમને આજુબાજુ વ્યવહારુ તમને મળી જશે. ઉદાહરણ એવી જ છે. બરાબર. ઓકે. યસ. પછી લાયકાત સાહેબ અમારી લાયકાત હશે, અમે ધોરણ 12 ની પરીક્ષા આપતા હશું તો અમારી એક ઉંમર હશે. બરાબર. કે ધોરણ 11 પાસ એટલું જોઈએ એવી રીતે આ લોકોની પણ લાયકાત હોય. તો બધાને ખ્યાલ છે ઉચ્ચ સપાટી કેવી લાયકાત સાહેબ? સર્વગ્રાહી કૌશલ અને બધી વસ્તુનો નોલેજ હોવો જોઈએ. એમ નહીં કે ભાઈ આ જ વસ્તુનું મને નોલેજ. બરાબર. આ ધ્યાનમાં રાખજો. યસ. સાહેબ મધ્ય સપાટીએ વિભાગીય અધિકારીઓ છે, તો જે પણ વિભાગની અંદર જે વિભાગીય અધિકારીઓ છે સાહેબ એ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હશે, એટલે જ આપણે સાહેબ વિશિષ્ટીકરણના લાભ લઈ શકશું. એટલે વિશિષ્ટીકરણ આની અંદર જે છે એટલે કે વિશિષ્ટ જ્ઞાનની જરૂર આપણને અહીંયા પડશે. અહીંયા ત્રણ સપાટી સાહેબ પોતાના વિભાગ પૂરતું જ આપણને સાહેબ જ્ઞાન હશે ને એ જરૂરી છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ફોરમેન છે સાહેબ એને ટેકનિકલ બાબતનું જ્ઞાન હોવું જરૂરી છે. આ રીતે. બરાબર. ઓકે. પછી આવે છે સંચાલન અને વહીવટ. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો કે મેં બહુ લિમિટેડ મુદ્દા લીધા છે ને પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. સંચાલન અને વહીવટ આ બંને મુદ્દાની અંદર એક મુદ્દો નથી પણ બે મુદ્દા. સાહેબ અમે નોટિસ કર્યું છે મોટી મોટી કંપનીઓની અંદર સાહેબ ઉચ્ચ સપાટી વાળા સંચાલન છે સાહેબ વધારે કરતા હોય પણ સાહેબ વહીવટ ન કરે, કારણ કે વહીવટ એની નીચે રહેલી સપાટીઓ દ્વારા કરાવશે. એનો મતલબ ઉચ્ચ સપાટી સાહેબ સંચાલન મેનેજમેન્ટ વધારે છે પણ વહીવટ ઓછું છે. મધ્ય સપાટી સાહેબ ઉચ્ચ સપાટી કરતા સંચાલન ઓછું છે. મેં જે વાક્ય રચનાનો પ્રયોગ કર્યો તમે સાંભળ્યો હશે, ઉચ્ચ સપાટી કરતા સંચાલન ઓછું હશે, જ્યારે સાહેબ વહીવટ છે ને એ વધારે હશે. કારણ મેં તમને કીધું એ કે આ લોકો વહીવટ નહીં કરે ઉચ્ચ સપાટી રહેલા વ્યક્તિ પણ વહીવટ કરાવડાવશે. એનો મતલબ કે સાહેબ અહીંયા સંચાલન ઘટી જશે પણ વહીવટ વધી જશે. ધ્યાન રાખજો. હવે ખૂબ જ ઓછું સંચાલન કઈ સાહેબ ત્રણ સપાટી સાહેબ કે સાહેબ ત્રણ સપાટી રહેલો કોઈ પણ વ્યક્તિ હશે ને સાહેબ એ વધારે સંચાલન નહીં કરી શકે. એનો મતલબ સૌથી ઓછું સંચાલન. પણ વહીવટ કેવું હશે સાહેબ? વહીવટ ખૂબ જ વધારે અથવા સૌથી વધારે હશે. તમે જોઈ શકો છો આ એરો તમે જોઈ લીધા ને, માત્ર સ્ક્રીનશોટ પાડી શકો છો. આટલો તમે કરી લીધો હું ગેરંટી સાથે કહું તમને પરીક્ષામાં રિસર્ચમાં એમ લાગશે કે યસ સાહેબ આ બધા એરો કર્યા હતા. એટલે ઘણી બધી વખત તમારા વિદ્યાર્થીને ઈ જ કહું છું કે એરો શેના માટે છે? તમને યાદ રહે એના માટે છે. પરીક્ષામાં સાહેબ અમે લખશું જ ખૂબ વધારે ખૂબ ઓછું એ રીતે. બરાબર. ઓકે. હા હું એમ કહી શકું છું કે કદાચ તમને એમ છે કે ના સાહેબ અમે પરીક્ષામાં ગયા પહેલી 15 મિનિટની અંદર સાહેબ અમે ડિસાઈડ કરી લીધું કે આટલા જ ક્વેશ્ચન સાહેબ અમે લખવાના છીએ. સાહેબ પહેલી 15 મિનિટમાં અમને મુદ્દા યાદ છે. સપ્લીનો સૌથી છેલ્લો પેજ, સપ્લી એટલે જે તમને બોર્ડ દ્વારા આપવામાં આવે છે સપ્લીનો સૌથી છેલ્લો પેજ ઓપન કરો અને તમે મેઇન મુદ્દાની માત્ર નોટ્સ બનાવો. 7 થી 8 મિનિટ બનાવો. ધેટ્સ ઇનફ. તો તમે અહીંયા આવી રીતે કરી શકો, તમારા મુદ્દા છેલ્લે સુધી ભૂલાશે નહીં. એટલે વિદ્યાર્થી તમે નોટ કરી શકો તમે આટલા જ 5 મુદ્દા લીધા છે, તમે જોઈ લેજો. બરાબર. સૌથી પહેલા સંખ્યા, બીજો સમાવેશ, ત્રીજો નિર્ણયો, ચોથો મુદ્દો વિદ્યાર્થી મિત્રો છે લાયકાત, પાંચમો મુદ્દો છે સંચાલન અને વહીવટ. 5 માર્કની અંદર ત્રણે તફાવત સાથે આવે છે વિદ્યાર્થી મિત્રો. 5 મુદ્દા 5 માર્કમાં ઇનફ છે. હું શું કહું છું ખબર પડી છે? અત્યારે તમે નોટ કરશો ને 5 મલ્ટીપ્લાય 3 કરશો 15 મુદ્દા તમારા થાય છે 5 માર્કની અંદર. એટલે મારા વિદ્યાર્થીનું દરેક વખતે એમ જ છો કે તમે સમજી વિચારી અને સરળ મુદ્દા પસંદ કરો. તો મારી દ્રષ્ટિએ આ સરળ મુદ્દા છે.
આગળ મેં એક વિડીયો અપલોડ કર્યો છે આપણી ચેપ્ટરની આ પ્લેલિસ્ટ તમે જોશો ને તો સેપરેટલી વિડીયો મળી જશે, પણ આ મેં વિડીયો અપડેટેડ મૂક્યો છે. એનું રીઝન એ જ છે કે 5 મુદ્દા મેં સરળ મૂક્યા છે. બીજા બધા મુદ્દાની સમજૂતી તમને લેવી હોય તો એ વિડીયોની અંદર બધી વસ્તુની સમજૂતી મેં આપી છે. પણ અહીંયા ટુ ધ પોઈન્ટ, બોર્ડની પરીક્ષા કદાચ કાલે છે અથવા પરમ દિવસે છે, તમે વિડીયો જોઈ રહ્યા છો એના માટે આ આખી આપણે સિરીઝ બનાવી છે. અને કદાચ એકમ કસોટી હોય કે પ્રથમ કસોટી હોય તમને વાંધો નહીં આવે, આ સિરીઝ આખી જોઈ લો, તમારે શાળાકીય કક્ષામાં પણ આવશે ઓછામાં ઓછી તફાવત નક્કી જ છે. બરાબર, ઓકે. યસ, આપણી ચેનલ હજી પણ તમે કદાચ ન જોડાઓ તો ખાસ જોડાઈ જજો. વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ છે. જે પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તમે અહીંયા આવી બિંદાસથી પૂછી શકો છો. જે પણ અવેલેબલ મટીરિયલ આવશે બહુ સરસ મજાના એ આપણે મૂકવાના છીએ. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈને માસ્ટર ક્વિઝ બધી વસ્તુ અહીંયા મૂકવાનો છું. એટલે ચેનલ ઇન્ફોમાં જઈ સરસ મજાના બધી વસ્તુ એકવાર ચેક કરી લેવાની લિંક. બરાબર, ઓકે. મેં તમને કીધી હતી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની જેમ જ એક મેં માસ્ટર ક્વિઝ બનાવી છે. માસ્ટર ક્વિઝ વિદ્યાર્થી મિત્રો એ એવી ક્વિઝ છે કે માત્ર તમે એક વખત તમે વ્યવસ્થિત આપી દીધી અને તમને જે ફીડબેક આવે છે એમાં સાચા ઉત્તરો અવશ્ય ચેક કરજો. બરાબર, એટલે તમે 1 માર્કની અંદર આ ક્વિઝ એક આપી દીધી, કાંઈ વાંધો નહીં આવે. તમને પરીક્ષાની અંદર હું ગેરંટી સાથે કહું કે આનામાંથી ઓલમોસ્ટ પ્રશ્ન આવશે. ઓલમોસ્ટ પ્રશ્નો હું ગેરંટી કહી શકું છું. આટલા વર્ષનો મારો બહોળો અનુભવ છે અને ધ્યાનમાં લઈને હું તમારા સમક્ષ અહીંયા આવીને કહી રહ્યો છું કે આટલા ક્વેશ્ચન ઇનફ છે. એના સિવાયના ક્વેશ્ચન કદાચ આવે છે તો મારો શબ્દ અત્યારે નોટ કરજો. 1 માર્કના પ્રશ્નોમાંથી લોકો એમસીક્યુ બનાવશે અને એ 1 માર્કના પ્રશ્નો માટે કરીને પણ મેં 2 ભાગ મૂકી દઈશ. એ પણ ઇનફ. ટૂંકમાં તમે 3 વસ્તુ બરાબર કરી લીધી, મતલબ 3 વિડીયો. એક, યસ સાહેબ, આ બધા તમે કીધા 1 માર્કના પ્રશ્નો. ત્રીજી વસ્તુ માસ્ટર ક્વિઝ, આ તમે કરી લીધી. હેતુલક્ષી પ્રશ્નમાં હું છાતી ઠોકીને ગેરંટી દઉં કે આપણી ચેનલ સાથે એવા ઘણા લોકો સંકળાયેલા છે કે જેને થિયરી વિષયની અંદર 100માંથી 100 ગુણ આવ્યા છે ને એ લોકોને આવ્યા છે. એ લોકોએ પોતાના રિવ્યુ પણ આપ્યા છે. તમારા પાસે સમય હોય, કદાચ તમે ન્યૂ સ્ટુડન્ટ છો, તમે જોઈ શકો છો એના રિવ્યુ શું છે, કેમ પેપર લખ્યું હતું કે કેમ એને 100માંથી 100 ગુણ મેળવ્યા છે, એની સ્ટ્રેટેજી કેવી હતી, એ બધી વસ્તુ આપી છે. તમને સમય મળે તો તમે જોઈ શકો છો, તમને ઘણી કામ આવશે. બરાબર, ઓકે. આ બધી સૂચના જે નવા વિદ્યાર્થીઓ એ લોકો માટે છે. બાકી જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે સંકળાયેલા છે, બરાબર, જે ઓલ્ડ સ્ટુડન્ટ છે એ લોકોને બધી ખબર છે, પણ છતાં હું ઘણા વિદ્યાર્થીઓને કહી દઉં કે 27 ફેબ્રુઆરી 2025 એટલે કે 28 ફેબ્રુઆરી તમે તૈયારી કરીને પરીક્ષા આપવાના હશો. એને ધ્યાનમાં લઈ તમારી પરીક્ષાના 2 દિવસ આગળ એટલે તમારી અર્થશાસ્ત્રની પરીક્ષા પૂરી થઈ જશે એ દિવસે હું આ વસ્તુ મૂકી દેવાનો છું. બરાબર, ખાસ એકવાર જોઈ લેજો. અને આપણા સોશિયલ મીડિયાના માધ્યમોને કદાચ ન જોડાવો ને તો ખાસ જોડાઈ જજો. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું વોટ્સઅપ ચેનલ ઉપર મૂકવાનો છું, એટલે ખાસ એના ઉપર જોડાઈ જજો. મેં લિંક તમને કીધી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું. બરાબર, ઓકે. યસ, આ જો મેં તમને જે વિડીયો કીધો હતો કે 23 આકૃતિ વાળો સમગ્ર આખા વાણિજ્ય વ્યવસ્થાની અંદર આવતી જેટલી પણ આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો ઓસીની, બધી મેં એક વિડીયો અંદર માત્ર 37 મિનિટના વિડીયોમાં મેં કવર કરી છે. મેં પૂરેપૂરી ટ્રાય હવે વિદ્યાર્થી મિત્રો કરી છે કે તમારો સમય બચે કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ હવે ઝડપથી 1x સ્પીડ વધારી નાખો, તમે 1.15 કરી નાખો, 1.25 કરી નાખો. જેની પરીક્ષા કાલે છે એ લોકો માટે હું આ સૂચના આપું છું, કારણ કે એ લોકો ઓલરેડી એકવાર જોઈ લીધા હશે. બાકી જે પણ વિદ્યાર્થીઓ વિડીયો પ્રથમ વખત જોવે છે, બરાબર, એની એકમ કસોટી માટે કંઈ જોવે છે, એને દરેકને નમ્ર રિક્વેસ્ટ છે તમને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં સ્પીડ વધારવાની જરૂર નથી. બરાબર, આ રિવિઝન વાળા માટે કરીને કામ માટે કરીને મેં સૂચના આપી છે. તો ખાસ એકવાર આ વિડીયો ન જોયો ને તો હજી જોઈ લેજો. હું ગેરંટી સાથે કહું કે જે વિદ્યાર્થી આ વિડીયો જોયો હશે ને તે બોર્ડની પરીક્ષા બીજા દિવસે આપી હશે ને એને જોજો કેટલા ફાયદા થાય છે. એ નીચે ખાસ કોમેન્ટ તમે કરજો કેટલા આનામાંથી કામ આવ્યા પ્રશ્નો. બરાબર, ઓકે. યસ, હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ કે બધી સાથે સાત તફાવત આ વિડીયોમાં કવર કરવાનો છું. મેજર કીવર્ડ્સ બધા આપણે લઈ લઈએ છીએ. સૌથી પહેલા તાલીમ અને વિકાસ. આ વિદ્યાર્થી મિત્રો 5 માર્કની અંદર વિચાર કરો તફાવત આવી છે. 2 માર્કની અંદર 3 માર્કની અંદર ખબર નહીં, બહુ સરસ મજાની તફાવત તરીકે આને પૂછવામાં આવે છે ચેપ્ટર નંબર 5 ની અંદર ઈઝી ક્વેશ્ચનમાં. કેમ? એક કસોટી ફિક્સ આવવાની સંભાવના વધારે છે, એવી જ રીતે તફાવત ખાસ ધ્યાન રાખજો. બરાબર, આ ચેપ્ટરની શું કહે છે અર્થ? તો કે કર્મચારીને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. રિપીટ કરી દઉં, વર્ડ શું આવ્યો સાહેબ? જે તમે સમજી ગયા, તમે કેવા શું માંગો છો? કર્મચારીને તાલીમ આપવામાં આવે, ઉચ્ચ અધિકારીઓ અને સંચાલકોને સાહેબ વિકાસ આપવામાં આવે છે. ટુ ધ પોઈન્ટ હું એક્સપ્લેનેશન શોર્ટમાં કહું ને તો જ્યારે પણ કર્મચારી એકમમાં નવો નિયુક્ત થવાનો છે એને આપણે તાલીમ આપશું અને એકમમાં કાર્ય કરે છે અને એ કર્મચારીને હવે ભાવિ પડકારોનો સામનો કરવા માટે કરી આપણે જે પણ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવાનું છે એને વિકાસ કહેશું. આખી આખો તફાવત મેં આ એક આખી આખા સેન્ટેન્સમાં તમને સમજાવી દીધો. બરાબર, એક એક વર્ડ નોટિસ કરો.
ઉદ્દેશ્ય શું છે સાહેબ? આ લોકોની કાર્યક્ષમતા અને કુશળતા વધે એવો એનો ઉદ્દેશ્ય. આ લોકો મતલબ સાહેબ અહીંયા તાલીમમાં કર્મચારી જ આવશે. હું આ વારંવાર એટલે શબ્દનો પ્રયોગ કરું છું. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આ બે વચ્ચે આ મેજર ડિફરન્સ છે. બરાબર, તો તમે ખાસ ધ્યાન રાખજો. ઓકે, સંચાલકો અને અધિકારીઓને આંતરિક શક્તિઓ વિકસાવી, એટલે કે ઇન્ટરનલ એની જે પણ સમજી લો કે એનામાં સ્ટ્રેન્થ છે એ વિકસાવી. બરાબર, અને આવનારા જે ભાવિ પડકારો છે વિદ્યાર્થી મિત્રો, એ ભાવિ પડકારનો સામનો કેવી રીતે કરી શકે એને ધ્યાનમાં લઈ આપણે અહીંયા શું આપશું? એને વિકાસ આપશું. કે ભાઈ કોવિડ જેવી પેન્ડેમિક પરિસ્થિતિ આવી ગઈ, તો હવે આપણે કેવી રીતે ફેસ કરશું? કે ઓન ધ સ્પોટ એકમની અંદર કોઈ સરસ મજાનો ઓર્ડર આવી ગયો, આપણા પાસે ઉત્પાદનના એકમોની સંખ્યા એટલી નથી, તો ખૂબ ટૂંકા ગાળે આપણે ઉત્પાદન કેવી રીતે કરી શકશું? સરકાર દ્વારા લેવામાં આવેલા જે નીતિ નિયમો છે એના કારણે આપણે એકમની અંદર ઘણા બધા ફેરફારો કરવા પડશે. ફેરફારો કઈ રીતે કરશું? આ બધી વસ્તુ અહીંયા આવશે. મેં ઉદાહરણ આપ્યું છે, પરીક્ષામાં ઉદાહરણ લખતા નહીં. બરાબર, ટૂંકમાં મેજર કીવર્ડ્સ અંદર આવી ગયું. ટૂંકમાં સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ કરવાનો છે, જેને આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટ. કેન્દ્ર સ્થાને શું હશે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તાલીમના કેન્દ્ર સ્થાને સાહેબ કાર્ય હશે. કર્મચારીને આપણે કાર્યના સંદર્ભમાં ઉદ્દેશ્ય આધારિત આપણે શું કરશું? તાલીમ આપશું. ત્યારે આનામાં શું છે સાહેબ? હમણાં તમે ચર્ચા કરીએ ભાવિ પડકારો અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને હશે. તમે જોવો છો, હું તમને માત્ર એમ જ કહેવા માંગુ છું, મુદ્દા નંબર 1 અને આ મુદ્દા નંબર જે 2 છે ને એને હમણાં ટાર્ગેટ કરો. કારણ કે આ બધી વસ્તુ કોમન છે. હતો નહીં આ જો કે પલક બુટ પાડીને 100 માંથી 100 ગુણ કેવી રીતે મેળવ્યા હતા, એને પેપર કેમ લખ્યું હતું આપણી વિદ્યાર્થીને, બધી વસ્તુની સમજૂતી આપી છે. બરાબર, ટૂંક સમયની અંદર કદાચ એવું પણ બની શકે તમે વિડીયો જોઈ રહ્યા છો, તમને પણ 100 માંથી 100 ગુણ આવે, બિંદાસ તમે આ ચેનલ પર મેસેજ કરી શકો છો. તમને એમ લાગે છે કે ના સાહેબ મને મારો રિઝલ્ટ જે છે ચેનલ પર અપલોડ કરવાની ઈચ્છા છે, તો મોસ્ટ વેલકમ. હું ના કહેતો નથી, પણ આપણી ચેનલ ઉપર અપલોડ થશે. બરાબર, આ રીતના મગજમાં ઈચ્છા હોય તમે બિંદાસથી મૂકી શકો છો, કોઈ ના નથી. બરાબર, કારણ કે તમે મહેનત કરી છે, ક્યાંક ને ક્યાંક આ ચેનલે તમને ક્યાંક ફાળો આપ્યો છે. તમને એમ છે કે આ ચેનલે ફાળો આવી રીતે આપવો છે, તમે આપી શકો છો. હું પણ નેક્સ્ટ ટાઈમ કહી શકું કે મારા પાસે 2 વિદ્યાર્થી 2024 ના છે અને 2025 ના. યસ, તમે વિડીયો જોઈ રહ્યા છો, તમારા જેવા પણ વિદ્યાર્થીઓ હોઈ શકે. મે બી એવું હોઈ શકે કે ગુજરાતની અંદર પણ તમારો નંબર આવી શકે. આ તમારા ઉપર છે, પણ ખાસ ધ્યાન રાખજો. દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં લઈને જ આપણે ચેનલ ઉપર વસ્તુ બધી મૂકી છે. બરાબર, ઓકે, એવું નથી માત્ર આ જ વિદ્યાર્થીની, આપણી ચેનલ સાથે એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ રહેલા છે. તમે કોઈ પણ વિડીયોને તમે જોઈ શકો છો કોમેન્ટની અંદર, એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકોને સાહેબ એક કરતા પણ સાહેબ અમને આવડતું ન હતું આ વિષયની અંદર, પણ સાહેબ અત્યારે અમે 100 માંથી 100 સુધી લેવા માટે એટલા તત્પર તો છીએ જ. આવે ના આવે એ અલગ વસ્તુ, સાહેબ અમે તત્પર થઈ ગયા છીએ. એવા ઘણા બધા વિદ્યાર્થીઓને મને મેસેજીસ આવ્યા છે. બરાબર ને, તમે બધા કોમેન્ટની અંદર જોવા મળે છે. ઓકે, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ સ્ટેપ નંબર 2 ની અંદર તમે જોઈ શકો છો અપલોડ થઈ ગઈ છે સોશિયલ મીડિયાના માધ્યમમાં. ફરી પાછું કહી દઉં આયરા, અને તમે કદાચ આ વિડીયો કાલે બોર્ડની પરીક્ષા છે તો હવે તમે ન જોજો. બરાબર, એવો વસ્તુનું પીડીએફ ટેલિગ્રામ ની અંદર આપી દઈશ, કઈ માહિતી આપવામાં આવી છે તમે એનામાં જોઈ લેજો. કારણ કે કાલે જ તમારી પરીક્ષા છે, ખોટું અત્યારે જોતા નહીં, પણ કદાચ આવનાર એમ સમજી લો ઘણો સમય છે, તમે આ વિડીયો જોવા માટે 2025-26 માટે કરીને આવ્યા છો, તો મોસ્ટ વેલકમ. જરૂરથી આ વિડીયો તમે શરૂઆતમાં જોઈ લેજો, તમને ખબર પડી જશે કે પેપર કેમ લખાય. બરાબર, ઓકે, યસ. હવે તમે જોઈ શકો છો, હવે જે મુદ્દા છે ને મેં તમને શું કીધું કે આગળના સ્લાઇડ ની અંદર જે મુદ્દા કરાવ્યા 1 અને 2 આને ટાર્ગેટ કરો. આ તો સાવ ઈઝી છે, રમતા રમતા આવડી જશે, કારણ કે આ વસ્તુ મેં તમને સમજાવી એના બધા મુદ્દા આવી જાય એવી રીતે છે. ઓકે, હવે મુદ્દા નંબર 2. મુદ્દા નંબર 3, જો કે મુદ્દા નંબર 4 છે, પણ એ મુદ્દા નંબર 3 એટલે લોકો તમને ઈઝી લાગે કે તાલીમનો સમયગાળો સાહેબ ખૂબ જ ટૂંકો અને ઓછો ખર્ચા છે. રિપીટ કરી દઉં, જેનો સમયગાળો ટૂંકો હોય સાહેબ એનો ખર્ચો પણ ઓછો હોય. બહુ બેઝિક વસ્તુ છે. ઓકે, તો મેં તમને એ જ સમજાવ્યું. યસ, પણ એનો ઓપોઝિટ સાહેબ વિકાસ તફાવત છે. સમયગાળો કેવો છે સાહેબ? ઉચ્ચ અધિકારી ને સંચાલકોને આપણને શું આપવાનું છે સાહેબ? સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવાનું છે, જેનામાં કેન્દ્ર સ્થાને સાહેબ એ લોકોને ભાવિ પડકારો કેમ એનો સામનો કરવો છે એ બધું આપવાનું છે. સાહેબ આની અંદર સમય સાહેબ વધારે જ લાગે, એનો મતલબ સમય વધારે લાગે છે, એટલે સાહેબ આપણે એને પ્રમાણમાં વધુ ખર્ચાળ કહીએ છીએ. એટલે ફરી પાછો જેમ આ સેન્ટેન્સનો ઉપયોગ કર્યો ને શરૂઆતમાં, એ ફરી પાછો રિપીટ જ થયો. તમારો અર્થ રિપીટ કરાવી દીધો, ઉદ્દેશ્ય રિપીટ કરાવી દીધો, અને યસ સાહેબ ખર્ચાળ અને સમય આવી ગયો આની અંદર. ક્લિયર? એટલે આ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો કોણ આપે છે, અને 5મો મુદ્દો કોને આપે છે. 5 માર્કનો 5 મુદ્દા કે ધેટ્સ ઇનફ કહી દઉં છું. બોર્ડના નિયમ અનુસાર 5 માર્કની અંદર 5 મુદ્દા જે તફાવતના આપ્યા છે એ ઇનફ છે. પણ ઘણા બધા મારા વિદ્યાર્થીઓ કે સાહેબ શું કરીએ, તો એમને કહી દઉં ભલે લખી નાખો 6થો મુદ્દો, ઈઝી જ હતો. બરાબર, કયો? યસ સાહેબ, કેન્દ્ર સ્થાને. યસ, શું કહે છે કે નિરીક્ષકો હોય, અનુભવી કર્મચારીઓ હોય અને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે. રિપીટ કરી દો, સૌથી પહેલા સાહેબ નિરીક્ષકો, પછી અનુભવીઓ અને સાહેબ નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે. જ્યારે વિકાસ સાહેબ, વિકાસ તો યાર તમને બધાને ખ્યાલ છે, નિષ્ણાતો તો પ્લસમાં કેવા સાહેબ? ક્ષેત્રના નિષ્ણાતો. રિપીટ કરી દો, નિષ્ણાતો અહીંયા પણ આવે છે, અંદર પણ નિષ્ણાતો આવે છે, અને આની અંદર પણ નિષ્ણાંત છે, પણ અહીંયા ખાલી શું છે સાહેબ? માત્ર નિષ્ણાંત છે. અને અહીંયા શું છે સાહેબ? ક્ષેત્રના નિષ્ણાંત છે.
હું ઘણી બધી વખત પેપર ચેક કરતો હોઉં ત્યારે આ વસ્તુ ખાસ નોટ કરું છું કે જો તમારા સમક્ષ રિપીટ કરું છું. નિષ્ણાત બંનેમાં આવે છે, પણ અહીંયા ક્ષેત્રના પોતાના ફિલ્ડના એક્સપર્ટ હશે, બરાબર, અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવામાં આવે છે. ઓકે, પછી કોને આપવામાં આવે સાહેબ? હવે આ વસ્તુ તમે કીધી એ અર્થવાળી જ છે ને? બસ આ જોઈ લો, આ અર્થ જ છે. કોને આપવામાં આવે છે સાહેબ? તમે શરૂઆતમાં અમને ટાર્ગેટ કરાવ્યું, તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે. અને અહીંયા સાહેબ ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો છે, વિભાગીય અધિકારીઓ છે ને, એને વિકાસના કાર્યક્રમો યોજવામાં આવે છે. તમે નોટ કર્યું અમે તફાવતની અંદર અત્યાર સુધી જેટલા પણ મુદ્દા ચલાવ્યા છે ને એની અંદર ચાલો હું ઝડપથી રિપીટ કરું છું. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની જેમ સૌથી પહેલા સાહેબ અર્થ હતો ને એ જ કોણ કોને આપે છે આવી ગયું. ક્લિયર થઈ? ઓકે, કોણ કોને આપે એનો મતલબ ખરેખર હું જો તમને બહુ શોર્ટ ની અંદર જે છે તે કહેવા માંગુ એમ જ છું કે તમે આ 6 મુદ્દા કર્યા ને ખરેખર 6 મુદ્દા પૂરેપૂરા કહેવાય નહીં, કારણ કે આ જે 2 મુદ્દા છે ને એ તો અર્થવાથી જ આવે, માત્ર એ લોકો શું કરે એને એલોબ્રેટ કરીને આપી દીધા, આને ખાલી એક્સપ્લેન કર્યો છે એમ સમજી લો બસ. એટલે સમજી વિચારીને પરીક્ષાની અંદર પેપર લખજો, ક્યારે પેપર અઘરા હોતા નથી. જે પણ વિદ્યાર્થી મને વારંવાર મેસેજ કર્યા છે, અમુક લોકો એક જ કોમેન્ટ, સાહેબ ઓસી ની અંદર યાદ નથી રહેતો, તો તમે સમજશો નહીં તો યાદ નહીં રહે. આ હું ચોખ્ખો વસ્તુ કહેવા માંગુ છું આ વિડીયોના માધ્યમથી કે જે લોકો સમજીને નથી જતા વિદ્યાર્થી હું કાંઈ નહીં કરી શકું, કારણ કે કેપેસિટીઓ જેને મગજમાં સરસ મજાનો ગોખાય છે એ લોકોને સેલ્યુટ મારું છું, 100% તમે હકદાર છો. પણ જેને નથી ગોખાતો વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયો શેના માટે બનાવ્યા છે ને? આ તમારા માટે જ બનાવ્યા છે કે તમને પરીક્ષાની અંદર સમજાઈ જાય ને યાદ આવી જાય ને. બધા મુદ્દા તમે આજુબાજુ જોઈ શકશો, પ્રેક્ટિકલ મુદ્દા છે, બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે ફાસ્ટ ટ્રેક રિવિઝન સ્ટેપ નંબર 6 ની મૂકી દીધી છે, ખાસ જોઈ લેજો. આ 2 વિડીયો જોઈ લીધા, ધેટ્સ ઇનફ. આ હું રિવિઝનમાં લઉં છું, ઓલરેડી ત્યાં કવર કરી લીધી છે આ જ વસ્તુ. એટલે જેણે વિડીયો જોયો હશે એને પણ ખબર હશે કે આ બધી વસ્તુ નોટ ડાઉન કરાવેલી છે. યસ, શું કહે છે? વૈદિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચાર. રિપીટ કરી દઉં, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર 2 માર્કની અંદર આવે છે અલગ. બીજી વસ્તુ વૈદિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચાર આવે છે બીજો અલગ. બીજી બાબત માહિતી સંચારના સાધનો જે છે એ ખાસ કરી લેજો. આકૃતિવાળા વિડીયોમાં મેં બધા કરાવી દેશે, જરા ટેન્શન લેતા નહીં, એટલે વિડીયો ખાસ એકવાર ફરીથી જોઈ લેજો, બરાબર? ઓકે, યસ. હવે આની અંદર વિદ્યાર્થીઓ તમને કહીશ તો મુદ્દા તમને બધાને ખ્યાલ છે. જે રિવિઝન કરે છે ને કે સાહેબ આ તફાવત તમે લીધી છે, ચાલો શું કામ લીધી તમે સમજી ગયા. જે વિદ્યાર્થી નથી જોઈ એના માટે કઈ મેં લીધી છે, બાકી તફાવત માત્ર આમાં 2 મિનિટમાં પૂરી થઈ જશે. જોવી છે? જોજો. યસ, અર્થની અંદર ચોખ્ખો કહે છે કે નીતિ નિયમો પર આધારિત છે. એનો મુખ્ય આધાર શેના ઉપર છે સાહેબ? નીતિ નિયમો ઉપર છે. યસ સાહેબ, જેનો ઉદ્દેશ છે સાહેબ નીતિ નિયમો પર આધારિત, તો સાહેબ એનામાં અંકુશ હશે અને સાહેબ બીજું સંકલન હશે. હવે અંકુશ હોય સાહેબ તો હું આ દેખરેખની જરૂર તો પડવાની જ છે ને. રિપીટ કરું છું, ઉદ્દેશ્ય અંકુશ, દેખરેખની જરૂર રહે છે, કારણ સાહેબ નીતિ નિયમો છે. એટલે તમારા ક્લાસની અંદર તમે મોનિટરો નીતિ નિયમો બનાવ્યા તો સાહેબ યસ નીતિ નિયમો છે, એ નીતિ નિયમો ઉપર મોનિટર અંકુશ રાખતો હશે સમગ્ર વર્કર ઉપર. એ અંકુશ રાખે તો સાહેબ શિક્ષક જે છે એ જોવા તો આવવાનું જ છે ને, દેખરેખ તો રાખશે ને, બરાબર થાય છે કે નહીં. આ યાદ રાખવા માટે નવી ટ્રિક્સ આપી છે, જે લોકોને એ વિડીયોમાં નથી સમજાણ એ લોકો માટે આ છે. બીજી બાબત, પરિવર્તનશીલતા સાહેબ ખૂબ ઓછી, કારણ કે સાહેબ નીતિ નિયમો ઉપર આધારિત છે. નીતિ નિયમો એકવાર બની જાય પછી એનો ફેરફાર થવાનો અવકાશ ઓછો રહે છે. આ ખાસ ધ્યાન રાખજો. મારો શબ્દ શું? ખૂબ ઓછી છે. આ રિપીટ કરું છું, જે લોકોએ મિસ્ટેક કરી છે એમને તો ખ્યાલ જ છે. હવે તમે ધ્યાન રાખજો, બરાબર? ઘણા લોકોએ કરી છે આ મિસ્ટેક, કેતો નથી, કારણ કે જે લોકો કરી છે લોકોને ખ્યાલ છે. હા સાહેબ અહીંયા રાઉન્ડ કર્યા છે સરસ મજાના. ઓકે, સમય સાહેબ, સમય છે ને નિશ્ચિત હશે, નિશ્ચિત કાર્યસ્થળ નિશ્ચિત સમયે થાય છે. એનો મતલબ આ મેં તફાવતની ટ્રિક્સ કોના સંદર્ભમાં આપી ખબર છે? તમે પરીક્ષામાં બેઠા હશો, નીતિ નિયમો બનેલા હશે, બરાબર? યસ, એનો આધાર પણ નીતિ નિયમો ઉપર હશે. યસ, તમારા માટે અંકુશ રાખેલા હશે, સીસીટીવી કેમેરા હશે પરીક્ષામાં, બરાબર? યસ, એનો મતલબ અહીંયા દેખરેખની જરૂર રહેશે, સુપરવાઇઝર હશે. યસ, પરિવર્તનશીલતા ઓછી હોય. ક્યારે જોયું કે વિદ્યાર્થીઓની જગ્યા બદલતી હોય એક જ ક્લાસની અંદર, જે બોર્ડ દ્વારા નક્કી કરેલ છે સિક્વન્સ પ્રમાણે, સાહેબ ન બદલે ક્યારે, એ જગ્યા ઉપર બેસે ગમે તે થાય, સિવાય કોઈ કન્ડિશન અલગ છે. વિષય અનુસાર પરીક્ષા તમારી અલગ હોઈ શકે, પણ સાહેબ જગ્યા નહીં બદલી શકે, એના વજ્યા સ્ટીકર છોડેલો છે, બસ એ જ વસ્તુ. પછી સમય સાહેબ નિશ્ચિત કરેલો હશે, 3.25 કલાક, એટલે 3.25 કલાકની અંદર પેપર લખાઈ જવું જોઈએ. શું હતું સાહેબ? વૈદિક માહિતી સંચારના મુદ્દા છે. વૈદિક માહિતી સંચારના જ મુદ્દા મેં તમને કીધા. મેં આગળના વિડીયોની અંદર માહિતી સંચારના સંદર્ભમાં કીધું. માહિતી સંચાર એટલે શું? 2 વચ્ચે માહિતીની આપ-લે થવી, ઈ બરાબર વસ્તુ કોન્સેપ્ટ ઈ કહેવા માંગે છે. પણ અહીંયા જે વિદ્યાર્થી ગોખતા હતા એ લોકો માટે મેં ટ્રિક્સ આપી, બાકી આગળની ટ્રિક્સ છે તમે બધા લોકો પરિચિત છો, ઈ જ મેં ટ્રિક્સ આપી. પણ હું અહીંયા અત્યારે બહુ પ્રેક્ટિકલ તમને બોર્ડની પરીક્ષાના માહોલમાં લઈ ગયો છું. શું કામ? સમજી ગયા સાહેબ? હવે અમે સમજી ગયા છે, કાલે પરીક્ષા આજે તમે ટ્રિક્સ આપી છે, બરાબર? એના સંદર્ભમાં મેં ટ્રિક્સ આપી છે.
બાકી કોન્સેપ્ટ તમને બધાને ખ્યાલ છે શું છે, છતાં હું તમને કહી દઉં છું કે અહીંયા વૈદિક માહિતી સંચાર એકમની અંદર થતું હશે બધા કર્મચારીઓ છે, અધિકારીઓ છે, જ્યારે અવૈધિક માહિતી સંચાર થતું હશે એકમના વ્યક્તિઓ સાથે, એનું કાંઈ ચોક્કસ સ્થળ નહીં હોય, કુદરતી રીતે બનેલું હશે, નીતિ નિયમો પર આધારિત હશે નહીં, ચોક્કસ વિધિ હશે નહીં. હવે ચાલો આપણે સમજી લઈએ ટુ ધ પોઈન્ટ કોન્સેપ્ટ શું કે છે. જો આ બધા મુદ્દા મેં તમને કરાવ્યા ને એનો ઓપોઝિટ એટલે અવૈધિક માહિતી સંચાર. ચાલો તો આપણે લઈ લઈએ છીએ અવૈધિક માહિતી સંચારની હું સમજૂતી લઉં છું. આની મેટ્રિક્સ એટલે લીધી તમને ખ્યાલ છે એટલે ઓકે. કર્મચારીઓ વચ્ચે માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હશે, અને મિત્રતા ઉપર આધારિત હશે એનો મુખ્ય આધાર પર શું હશે સાહેબ? અંગત સંબંધો અને મિત્રતા. કે અહીંયા જે મુખ્ય અધિકારી છે અથવા જે એકમનો માલિક છે એને કર્મચારી વચ્ચે મિત્ર ભર્યા સંબંધો દ્વારા માહિતી સંચાર થતું હશે, બરાબર. જેને આપણે કહીએ કે મૌખિક માહિતી સંચાર વધારે પ્રમાણમાં અવૈધિક માહિતી સંચારમાં જોવા મળે છે. 2024 ના પેપરનો લાસ્ટ અપડેટ હું તમને કહું છું, જૂન 2024 માં પૂછાયેલો છે કે અવૈધિક માહિતી સંચાર મોટે ભાગે કયા સ્વરૂપની અંદર જોવા મળે છે? મૌખિક ની અંદર ખાસ ધ્યાન રાખજો, અને વૈદિક લેખિત ની અંદર ધ્યાન રાખજો. બરાબર, હવે મુદ્દો લીધો નથી પણ તમે બહુ સ્માર્ટ છો, સમજી ગયા છો. ઓકે, યસ. વધુ સંકલિત અને વિશ્વસનીયતા પ્રદાન કરવાની છે આપણે. વધુ સંકલિત મતલબ ઇન્ટિગ્રેટેડ, બધા વચ્ચે આપણે સરસ મજાનું જે છે એ એવી વિશ્વસનીયતા પ્રદાન કરવાની છે, બધાને સંકલિત કરવાનું છે. એનામાં સાહેબ અવૈધિક માહિતી સંચારમાં. બીજી બાબત અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો માનવીય સંબંધો હશે, અને બીજી વસ્તુ અહીંયા નીતિ નિયમ છે. અહીંયા નીતિ નિયમ નથી, એનો મતલબ કે અંકુશને દેખરેખની જરૂર અવૈધિક માહિતી સંચારની અંદર રહેતી નથી. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. બીજી બાબત આમાં પરિવર્તનશીલતા સાહેબ ખૂબ ઓછી છે, જ્યારે અવૈધિક માહિતી સંચારની અંદર પરિવર્તનશીલતા સાહેબ ખૂબ જ વધારે છે. આમ મગજમાં વાક્યરચનાને ફિટ રાખજો, બરાબર. ઓકે, સમય નિશ્ચિત સાહેબ અહીંયા ગમે તે સ્થળે અને ગમે તે સમયે માહિતી સંચાર થઈ શકે છે. કે માલિક અને કર્મચારી બે રસ્તામાં મળી ગયા ને કાંઈક ચર્ચા કરીને કીધી કાલે મારી આના સાથે મીટિંગ થઈ હતી, આપણે આના સંદર્ભમાં કાલે ચર્ચા કરવાની, જો તું ભૂલ્યા વગર એટલા વાગે આવી જશે. તો શું છે? અવૈધિક માહિતી સંચાર. લેખિત સ્વરૂપમાં નથી, મૌખિક સ્વરૂપમાં છે. આમ પણ કહી શકાય ટૂંકમાં અહીંયા સમય અને સ્થળ નિશ્ચિત હશે, અહીંયા સમય અને સ્થળ નિશ્ચિત નહીં હોય, ગમે તે સ્થળે ગમે તે સમયે માહિતી સંચાર કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આ મુદ્દા નંબર 1, 2, 3, 4, 5 અને 6 મેં એટલા જ લીધા છે. 3 માર્ક ની અંદર પણ પૂછાય છે ને વિદ્યાર્થી મિત્રો, 6 મુદ્દા ઇનફ છે ને. બધા મેં ટ્રિક્સ વાળા લીધા છે. તમે પાઠ્યપુસ્તક અત્યારે ઓપન કર્યું તો બંધ કરી દેજો, કારણ કે આપણે બધી વસ્તુ ટ્રિક્સ વાળી જ અહીંયા અપલોડ કરી છે. ખોટો સમય વેડફતા નહીં. તમે આ વાંચી લીધો, જોઈ લીધો, સાંભળી લીધો, સમજી લીધો, આનાથી વધારે તમને શું જોઈએ? હવે સાહિત્ય માટે ન દોડો, અહીંયા એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરો. એટલે આ તફાવત અહીંયા ક્લિયર થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ છીએ. ઇન બિટવીન કીધું કદાચ તમે ચેપ્ટર નંબર 6 ની અંદર અમુક મુદ્દા તમને એમ છે કે ના સાહેબ હવે અમને કોન્સેપ્ટ ઝડપથી સમજવો છે, તો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ આપણે મૂકી દીધી છે, અર્થશાસ્ત્રની પણ મૂકી દીધી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમે આનો ઉપયોગ કરજો. આપણી ચેનલ ની અંદર તમને કદાચ ખ્યાલ ન હોય ને ફરતા આવી ગયા છો તો કાંઈ વાંધો નહીં, આપણી ચેનલ ની અંદર અર્થશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન અને એસપીસીસી ના બહુ સરસ મજાના ટ્રિક્સ સહિત વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે. એટલે ખાસ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું કામ શું કરો ખબર છે? વિડીયોને લાઈક તો કરી દો, કારણ કે હવે આ 7 તફાવતમાંથી નક્કી તમારી પરીક્ષાની અંદર કાલે પરીક્ષા છે બોર્ડની, આજે વિડીયો જોવો છો નક્કી આવશે, બરાબર. જો ના આવે તો બીજા દિવસે આવીને તમે વિડીયોને અનલાઈક પણ કરી શકો છો. તમને સામેથી ચાલો કહું છું, આ હું જે કહું છું વસ્તુ તમે સમજી ગયા ને, મારો સ્ટેટમેન્ટ કેટલો પાકો હશે. એટલે ખાસ ધ્યાન રાખજો, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને હા હજી કદાચ બેલ આઇકનને પ્રેસ ન કર્યો તો ખાસ બેલ આઇકન પ્રેસ કરી દેજો, બરાબર. ઓકે, એટલે ખાસ એકવાર તમે જોઈ લેજો. યસ, હવે વિદ્યાર્થી મિત્રો આવે છે ચેપ્ટર નંબર 8. આનો મતલબ તમે સમજી ગયા કે જે વિદ્યાર્થી અત્યારે વિડીયો જોવા આવ્યો છે અને પ્રથમ કસોટીમાં ચેપ્ટર જેને નથી આવવાનો એ લોકો માટે વિડીયો અહીંયા સુધી સીમિત રહેશે, બરાબર. કારણ કે તમને બોર્ડ વખતે ફરી પાછો જોવા આવવું હોય તો આવી શકો છો, પણ દ્વિતીય કસોટીને ધ્યાનમાં લઈ તમે વિડીયો જોવો છો ને સાહેબ, બોર્ડની પરીક્ષા માટે અમે વિડીયો જોઈએ છે તો આખો વિડીયો જોજો, બરાબર. અહીંયાથી ચેપ્ટર નંબર 8 ની બધી તફાવત શરૂ થાય છે, જેનામાં યસ સાહેબ ફરી પાછી મોસ્ટ ટ્વિસ્ટેડ તફાવત આ ચેપ્ટરની, અને 2 માર્ક ની અંદર આવે છે ને તો ઘણા બધા મારા વિદ્યાર્થીઓ બહુ સ્માર્ટ થઈ ગયા છે. યસ સાહેબ, અમે આ જ મુદ્દો પસંદ કરશું. 2 માર્કમાં કે છે 2 મુદ્દાની સમજૂતી આપો તો ધ્યાન રાખજો. ઓકે, હવે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. હું સૌથી પહેલા ચોખ્ખી કાર્યશીલ મૂડી સમજાવીશ ને મને બધી વસ્તુનો આઈડિયા આવી જશે. શું કહે છે? યસ, ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે સાહેબ ચાલુ મિલકતો. કેવી મિલકતો? રિપીટ કરી દો સાહેબ, ચાલુ મિલકતો. કેમ ખબર પડી સાહેબ? ઘણા લોકો મિસ્ટેક કરે છે, અમે પકડાણા છીએ. એટલે ચાલુ મિલકત માઇનસ ચાલુ જવાબદારી. એટલે આ વિડીયો એવા લોકોને પણ હું ટાર્ગેટ કરું છું કે જે લોકો ઓલરેડી મારા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હતા, એ લોકોને મેં જે ભૂલ કાઢી હતી હવે તમારી ભૂલ થવી જોઈએ નહીં. યસ, ચાલુ મિલકત માઇનસ ચાલુ જવાબદારી એટલે શું સાહેબ? ચોખ્ખી કાર્યશીલ મૂડી. બહુ ઈઝી સાહેબ. ચોખ્ખી કાર્યશીલ મૂડી તરલતાની સ્થિતિ સાહેબ દર્શાવે છે. શા માટે?
સાહેબ કારણ કે આપણા પાસે જે ચાલુ મિલકતો છે ને એનામાંથી ચાલુ જવાબદારી બાદ કરી નાખી તો એના સિવાય જે પણ આપણા પાસે બચે છે સાહેબ એ તરલતા કહેવાય અને તરલતાની સ્થિતિ સાહેબ એ દર્શાવે છે જે તરલતાની સ્થિતિ દર્શાવે છે ને વિદ્યાર્થી મિત્રો તે નાણાકીય માપદંડની સ્થિતિ અને નાણાકીય સ્થિતિ પણ સાહેબ દર્શાવે છે એનો ખ્યાલ ધ્યાન રાખજો આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ તરલતાના સંદર્ભમાં તમે સમજી ગયા છો ને જે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની તફાવતનો મુદ્દો છે ને રિપીટ ઘણા લોકો કરે છે તમને ચેતવણી આપું છું કદાચ એવું બની શકે તમે પણ એમાંથી હોઈ શકો છો પણ હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા સ્થિતિનો ઉલ્લેખ કરવાનો છે આ સ્થિતિ દર્શાવતી નથી આ સ્થિતિ દર્શાવે છે આ નાણાકીય સ્થિતિનો માપદંડ દર્શાવતો નથી આ નાણાકીય સ્થિતિનો માપદંડ દર્શાવે છે બે મુદ્દા તો આમ થઈ ગયા બરાબર યસ આનામાં એમ કે છે કે ચાલુ જવાબદારી વધે છે સાહેબ તો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો થતો નથી કારણ કે સાહેબ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે સાહેબ ચાલુ મિલકત સાહેબ જે છે એનામાંથી આપણે જે જવાબદારી છે ને સાહેબ એ બાદ કરશું જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમારી ચાલુ મિલકત એપ્રોક્સિમેટલી કેટલી છે સાહેબ 100 કરોડ છે અને તમારી ચાલુ જવાબદારી કેટલી છે સાહેબ 50 કરોડ છે એનો મતલબ ચોખ્ખી કાર્યશીલ મૂડી સાહેબ 50 કરોડ હું આ તમારા સમજ માટે ઉદાહરણ લઉં છું પરીક્ષામાં લખતા નહીં રિપીટ કરું છું કે તમારી ચાલુ મિલકત 100 કરોડ જ છે પણ સાહેબ અમારી જવાબદારી 50 કરોડ થી વધી અને સાહેબ કેટલી થઈ ગઈ ખબર છે 50 કરોડ થી વધી અને સાહેબ થઈ ગઈ 70 કરોડ તમારી માત્ર સમજ માટે પરીક્ષામાં લખતા નહીં પણ સમજાઈ ગયો બધો કોન્સેપ્ટ ક્લિયર આના સાહેબ અમારી જવાબદારી 70 કરોડ થઈ ગઈ તો સાહેબ અમારી ચોખ્ખી કાર્યશીલ મૂડી નહીં વધે સાહેબ ઘટશે 100 માંથી 70 કરોડ બાદ કરી સાહેબ 30 કરોડ આ મેં શું કામ એક્ઝામ્પલ સમજાવ્યો ખબર છે ને હા સાહેબ અમને ખબર છે આટલા સમય સુધી અમે જે તમારા વિડીયો નથી જોયા ને સાહેબ અમને એમ લાગતા હું તો કેમ યાદ રાખી શું કહેવા માંગે છે આવી ગયું મતલબ કે ચાલુ જવાબદારીમાં વધારો થવાથી ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો થતો નથી જોઈ લો આ મેં પ્રૂવ કરી દીધો તમને સ્ટેટમેન્ટ પરીક્ષામાં પૂછાય કદાચ ઉદાહરણ સહિત તો તમને આવડી જશે ગેરંટી છે એટલે બધી વસ્તુ મગજમાં ફિટ રાખજો હવે આનો ટોટલ ઓપોઝિટ મતલબ કે તમે જોઈ શકો છો હેડિંગ ફરીથી રિપીટ કરી દઉં કે થોડીક સ્પેસના અભાવે તમને હેડિંગ જરાક ઓછો દેખાણો છે સોરી ફોર ધેટ કારણ કે તમે વિડીયો રિવાઇન્ડ કરી જોઈ લેજો કીવર્ડ્સ તો નોટ થઈ જ ગયા છે પણ આ મેં એટલે તમને દેખાડ્યો ખાસ કે મને ખ્યાલ છે કે ઘણી બધી શાળાકીય કક્ષાએ બોર્ડમાં નહીં થાય ટેન્શન ન લો ઘણી બધી શાળાકીય કક્ષાએ લોકો આને ચેન્જ કરે છે એટલે મારા દરેક વિદ્યાર્થીનું એમ જ પણ કુલ આગળ આવે ચોખ્ખી પાછળ આવે બરાબર આ કીવર્ડ્સ અલગથી પછી નોટ કરી લેજો ઓકે યસ હવે વસ્તુ ઈ જ છે હું ઇરેઝ કરી નાખું છું કારણ કે મને સમજાવવું છે ને એટલે કયો મુદ્દો હવે હું સમજાવવાનો છું કુલ કાર્યશીલ મૂડી કદાચ તમને કોન્સેપ્ટ ક્લિયર છે તો થોડીક સ્પીડ તમે વધારી શકો છો કારણ કે મને પૂરેપૂરી ખાતરી છે કે વિદ્યાર્થી જે મારો વિડીયો જોવે છે એ બીજી વખત જ જોવા આવ્યો હશે અને કદાચ પ્રથમ વખત જોવા આવ્યો છે તેને એક નમ્ર વિનંતી છે બેટા કે છેલ્લે સુધી ખાલી આ વિડીયો જોજે કારણ કે હું ગેરંટી દઉં કે આ વિડીયો તમે સમજી ગયા ને એટલો તમે ખાસ કહી શકું છું કે વિભાગ એ બી ની અંદર પૂરા ગુણ અને તમારા 5 થી 7 માર્ક્સ રોકડા હું અહીંયા અપાવી દીધા 37 માર્ક્સ તો હસતા હસતા મેં અહીંયા અપાવી દીધા છે એટલો સમજી લેજો બરાબર ઓકે યસ હવે આની અંદર મુદ્દો આવે છે કુલ કાર્યશીલ મૂડી કે કુલ કાર્યશીલ મૂડી એટલે શું એનો ઓપોઝિટ આખી વાત છે તમને કહી દઉં શું યસ સાહેબ કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો ટૂંકમાં આની અંદર સાહેબ મિલકતો અને શું કહે છે આની અંદર સાહેબ બધી કુલ કાર્યશીલ મૂડી એટલે બધી વસ્તુઓ આના અંદર સમાવેશ થઈ ગયું છે આની અંદર સાહેબ જવાબદારી આપણે બાદ કરી છે આ ભૂલતા નહીં બરાબર આજ તો મેઇન કોન્સેપ્ટ છે ઓકે યસ તરલતાની સ્થિતિ સાહેબ આ દર્શાવતું નથી શા માટે સાહેબ કારણ કે તમે હમણાં જ કીધું ચોખ્ખી કાર્યશીલ મૂડીની અંદર ચાલુ મિલકત હશે એમાંથી સાહેબ ચાલુ તમે શું કરી હશે જવાબદારી બાદ કરી એટલે શું મળી સાહેબ ચોખ્ખી કાર્યશીલ મૂડી આની અંદર નથી એવું બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે બધી ચાલુ મિલકતો આવી ગઈ તો યાદ રાખજો બરાબર ઓકે નાણાકીય સ્થિતિ માપદંડ સાહેબ દર્શાવતો નથી આ દર્શાવે છે શા માટે ઇઝ રીઝન બરાબર બીજી બાબત કે ચાલુ જવાબદારીમાં વધારો વાક્ય રચના ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા અધૂરી લખે છે એ લોકોને મેં લખી દીધું છે અધૂરી સમજ તમે ખાસ ધ્યાન રાખજો કે ચાલુ જવાબદારીમાં વધારો એટલે મતલબ તમારી ચાલુ જવાબદારી સાહેબ તમે સમજાવી એમાં વધારો થાય છે તો આની અંદર કુલ કાર્યશીલ મૂડી સાહેબ વધશે કારણ કે આની અંદર વિદ્યાર્થી મિત્રો ચાલુ જવાબદારી બાદ કરી નથી ક્લિયર આ વસ્તુનો કોન્સેપ્ટ મને તમને સમજાવવાનો હતો બાકી તફાવત સાવ ઈઝી છે પરીક્ષા વખતે ખાસ એકવાર રિવિઝન કરજો ફરી પાછો સાહેબ ઈ જ ટ્રિક્સ મેં હજી એઝ યુઝ્યુઅલ રાખી છે આમાં કાંઈ ફેરફાર નથી કર્યો જે વિદ્યાર્થી રિવિઝન કરે છે એને ખ્યાલ જ છે શું ખબર છે યસ સાહેબ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી અમે સૌથી પહેલા હેડિંગ વાંચશું કાયમી મૂડી એટલે સાહેબ પેલા 3 મુદ્દાની અંદર બધું આવી ગયું હા પેલા 3 મુદ્દાની અંદર બધું આવી ગયું રિપીટ કરો અર્થ જો કાયમી મિલકતોમાં જે રોકાયેલી મૂડી હશે એ કાયમી મૂડી તરીકે ઓળખવામાં આવે છે જમીન મકાન યંત્રોનો સમાવેશ કરવામાં આવે છે સાહેબ યંત્રો ઉપર ઘસારો ગણાય હા સાહેબ ગણાય એટલે ઘસારો ગણવામાં આવે છે છેલ્લો પોઈન્ટ આવ્યો
બરાબર, ગણવા પાત્ર છે આ મુદ્દો, ઘસારો ગણવા પાત્ર છે, બરાબર. ઓકે, યસ. હવે સાહેબ જેનો સમયગાળો લાંબો હશે એમાં જોખમ, સાહેબ જોખમ તો વધારે જ હોય ને સાહેબ. એની તરલતા કેવી હોય સાહેબ? જોખમ વધારે છે, સમયગાળો લાંબો છે સાહેબ, એની તરલતા ઓછી હશે. તરલતા એટલે કે એવા પ્રકારની મિલકતોની અંદર તમારી મૂડી રોકાયેલી હશે કે જેનું રૂપાંતર તમે ઓછા સમયની અંદર રોકડમાં કરી શકશો. આ મિલકત એવી છે મારા પાસે કે જેનું રૂપાંતર, વિદ્યાર્થી મિત્રો, આ મિલકતને સીધો વેચીશ મને રોકડ મળી જશે. આ રોકડ એટલે તરલતા, તરલતાનું પ્રમાણ વધારે. કેવા પ્રકારની મિલકતોમાં હશે સાહેબ? કાર્યશીલ પ્રકારની, મતલબ કે કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી હશે એવા પ્રકારની મિલકતોનું જે છે તરલતાનું પ્રમાણ વધારે હશે. હું શું કરું છું ખબર પડે છે? આ રિવિઝન જ છે, છતાં ચાલો હું કહી દઉં કે જે વસ્તુ એ છે યાદ, કારણ કે જે અર્થ છે એ જ મેન વસ્તુ છે. યસ, કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી એટલે જમીન, મકાન, યંત્રો. સમયગાળો સાહેબ લાંબા ગાળા માટે છે. સમયગાળો વધારે હશે સાહેબ એમાં જોખમ વધારે હશે સાહેબ, એમાં તરલતાનું પ્રમાણ નજીવું હશે. એની જરૂરિયાત સાહેબ જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો અને કાયમી મિલકત ખરીદવું. ટૂંકમાં જ્યારે પણ ધંધાનો માલિક પોતાની કાયમી મિલકતો ખરીદે છે ત્યારે જે પણ મૂડીનો ઉપયોગ કરે છે એ મૂડીનું નામ શું છે? બોલો સાહેબ, કાયમી મૂડી. બરાબર, આ જોઈ લો, રિપીટ થાય છે. સિસ્ટમેટિક તમે જે ટ્રિક્સ કહું છું તમે સમજી ગયા ને તો હું તો તમને પરીક્ષામાં ગેરંટી સાથે કહું યાદ આવી જશે. બરાબર, ઓકે. પ્રાપ્તિ સ્થાન સાહેબ શેર એન્ડ ડિબેન્ચર બહાર પાડી અને આપણે મેળવશું કઈ સાહેબ? કાયમી મૂડી. યસ, ઘસારો સાહેબ, ઘસારો કાયમી મિલકત ઉપર ગણવા પાત્ર છે. એનો મતલબ કે કાયમી મૂડી ઉપર પણ ઘસારો ગણવા પાત્ર છે. એટલે મારા દરેક વિદ્યાર્થીનું એમ જ કહું કે યંત્રો ઉપર તમે ઘસારો ગણો છો? અરે હા સાહેબ, સાહેબ અમે તો હવે એકાઉન્ટ ની અંદર ધોરણ 12 માં આવી ગયા સાહેબ. યંત્રો પર ઘસારો ગણાય, પણ ક્યારે એવું સાંભળ્યું કે સાહેબ દેવાદારો છે એના પર ઘસારો ગણો? ના સાહેબ, દેવાદારો પર ઘસારો ના આવે, પણ હા અનામત આવે એ અમને ખ્યાલ છે. તો એનો મતલબ કે અહીંયા ઘસારો ગણવામાં આવતો નથી. કારણ એ જ છે, કારણ કે મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી એના ઉપર ઘસારો ગણાતો નથી. બરાબર. બીજી વસ્તુ, આ ટોટલી વસ્તુનો ઓપોઝિટ છે. તો હું એક મુદ્દો લઈ લઉં છું, મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ આવડે છે, છતાં રિવિઝનના ધ્યાનમાં લઈ ફરી એકવાર જોઈ લો. એ ચાલુ મિલકતોમાં રોકાયેલી મૂડી જેમાં કાચો માલ, તૈયાર માલનો સ્ટોક, દેવાદાર અને લેણી મૂડીનો સમાવેશ કરવામાં આવે છે. સમયગાળો સાહેબ આનો ઓપોઝિટ, ટૂંકા ગાળા માટે. જોખમ વધારે, અહીંયા સાહેબ ઓછું. સાહેબ અહીંયા તરલતાનું પ્રમાણ નજીવું છે, અહીંયા તરલતા ઊંચી હશે. સાહેબ અહીંયા જમીન જરૂરિયાતમાં શું આવશે સાહેબ? આ બધી મિલકતો આવશે. અહીંયા શું આવશે સાહેબ? રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે મજૂરી, વેતન અને કાચા માલની ખરીદીનો સમાવેશ કરવામાં આવે છે. યસ, પ્રાપ્તિ સ્થાન શું છે સાહેબ? બેંક, ઓવરડ્રાફ્ટ છે, પછી વેપારી શાક છે અને દેશી શરાબો છે. એના દ્વારા તમે જે છે ત્યાંથી શું કરી શકો? નાણાં મેળવી શકો છો, ખૂબ ટૂંકા ગાળા માટે કરીને. યસ, આની ઉપર ઘસારો ગણવામાં આવતો નથી કારણ કે સાહેબ એનું મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી કાર્યશીલ મૂડી ઉપર ઘસારો ગણવામાં આવતો નથી. આ વિદ્યાર્થી મિત્રો પ્રીવિયસ યરના પેપર પૂછાયેલો છે, PYQS માં, એટલે ટાર્ગેટ કરજો. બરાબર. યસ, ચેપ્ટર નંબર 10 વિદ્યાર્થી મિત્રો તમે આ નોટિસ કર્યું હશે કે ચેપ્ટર નંબર 10 મેં બોર્ડની પરીક્ષાના દિવસે જ અપલોડ કર્યું હશે અથવા બોર્ડની પરીક્ષાના 2 દિવસ આગળ અપલોડ કર્યું છે. લોટ્સ ઓફ વિદ્યાર્થીઓની મને મેસેજ આવ્યા છે, બસ એને ધ્યાનમાં લઈને જ મેં અપલોડ કર્યો છે. એટલું કહી શકું છું કે આ 2 પાર્ટ કરી લીધા તમને વાંધો નહીં આવે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. બીજો પાર્ટ માટે થોડોક સમય લાગી શકે છે. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે નજીકમાં વિડીયો જોઈ રહ્યા છે એને આ સૂચના છે, બાકી તમે વિડીયો થોડાક સમય બાદ જોઈ રહ્યા છો તો અપલોડ થઈ ગયો હશે. બરાબર, એટલે ખાસ આ જોઈ લેજો. ઓકે, યસ, આ ચેપ્ટર ની તફાવત આપણે અહીંયા લઈ લીધી છે, ચિંતા ન કરો તમે. આવવાની સંભાવના તફાવતની મને એવી લાગે છે. એના સિવાયના પ્રશ્નો IMP માં મેં કહી દીધા છે. બરાબર, ખાસ એકવાર જોઈ લેજો. ઓકે, મેજર કીવર્ડ જ મેં લીધા છે આની અંદર, બાકી આની પર સમજૂતી વિસ્તૃત આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. આ હું ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બનાવું છું, એને ધ્યાનમાં લઈ મેજર કીવર્ડ શું તમને અહીંયા જ યાદ અપાવી દઈશ, મારી ગેરંટી છે. ઓકે, બજાર પ્રક્રિયાને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો માર્કેટિંગ પ્રોસેસ. બરાબર, શું કહે છે સાહેબ? ગ્રાહકની જરૂરિયાત જાણીને વસ્તુ કે સેવાનું સર્જન કરી ગ્રાહકને સંતોષ, યાદ રાખજો અહીંયા ગ્રાહક સંતોષ આવશે, અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે બજાર પ્રક્રિયા. આ ધ્યાન રાખજો. સમજી ગયા ને? તમને શું કામ કહું છું? બહુ બેઝિક વસ્તુ છે, બાકી ઓનામાં જો સાવ છે. વેચાણ એટલે સાહેબ નાણાંના બદલામાં સેવા કે પેદાશનું વિનિમય. શું? નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. ક્લિયર? ઓકે, યસ સર. હવે કાર્યક્ષેત્ર સાહેબ તમે જ અત્યારે સમજાવ્યું કે આનું કાર્યક્ષેત્ર વધારે હોઈ શકે. પક્ષકાર સાહેબ તમે હમણાં જ કીધું અનેક હોઈ શકે. તો આનું કાર્યક્ષેત્ર સાહેબ વ્યાપક છે ઘણું. હું મારા દરેક સ્ટુડન્ટને એમ જ કહું કે આ મુદ્દાની અંદર આ મેજર 2 કીવર્ડ છે, તમે બધા સમજી ગયા છો. બરાબર, આનો ઓપોઝિટ એટલે વેચાણ. ધ્યાન રાખજો, પહેલા બજાર પ્રક્રિયા ચેપ્ટરનું નામ છે ઈ જ, અને પછી આવશે વેચાણ. આ રીતે
ઓકે, આનું કાર્યક્ષેત્ર વ્યાપક છે, આનું કાર્યક્ષેત્ર સીમિત છે. શા માટે? વેચાણમાં કેટલા પક્ષકારો સાહેબ? અમે ખરીદનાર છો, તમે વેચનાર છો, બે જ પક્ષકાર. પણ હું તમને આ વસ્તુ વેચું છું, બરાબર, એનો મતલબ કે વસ્તુ કે સેવાનું વિનિમય કરી અને તમને સંતોષ થયો છે કે નહીં, અને વેચાણ પછીની સેવા આપું છું, તો વિદ્યાર્થી મિત્રો તમને કહેવાય માર્કેટિંગ પ્રોસેસ. હવે વેચાણ પછીની સેવા હું પણ આપું અથવા બીજી કોઈ કંપની સાથે મેં જે ટાઈ અપ કર્યું છે એ પણ તમને સર્વિસ આપતી હોય એવું પણ બની શકે. તો આની અંદર પક્ષકારો સાહેબ અનેક હશે. ઓકે, યસ. બીજી બાબત આની અંદર કે એનો ઉદ્દેશ્ય શું છે સાહેબ? તમે લખ્યું છે, અર્થ એ જ ઉદ્દેશ છે. હા, જોઈ લો શું છે? સંતોષ આપીએ નફો કમાવો. અહીંયા શું છે? વેચાણ દ્વારા નફો કમાવો. વાત થઈ પૂરી. કેટલી સરળ વિદ્યાર્થી મિત્રોની સમજૂતી આપી છે, આપણે ટ્રિક સહિત જ આપી છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. આ કદાચ તમે ન જોયો તો વિદ્યાર્થી મિત્રો ખાસ એકવાર નમ્ર વિનંતી દરેક વિદ્યાર્થીને ખાસ એકવાર જોઈ લેજો. કદાચ જે વિદ્યાર્થી નવું આવે છે, મેં તમને કીધું કે આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની ધ્યાનમાં તફાવત મૂકી છે. બાકી સેપરેટલી બધી તફાવત મેં મૂકી જ છે. પણ આ શેના માટે છે? કે જે વિદ્યાર્થીને કાલે પરીક્ષા આપી છે એને ખબર છે સાહેબ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ કરાવો, બસ એ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જ છે. એક વિડિયોની અંદર બધી વસ્તુ ખતમ, બે વિડિયોની અંદર ખતમ ચેપ્ટર. હા, એવા ઘણા બધા ચેપ્ટરો મૂક્યા છે આપણે. બરાબર, ઓકે. ને મેં તમને કીધું અમે રિવિઝન નોટ્સ કેમ બનાવાય. કદાચ તમારી બોર્ડની પરીક્ષાને બહુ સારો એવો સમય હોય તો એક વખત ખાલી આ વિડીયો જોઈ લેજો બસ. બાકી જેની પરીક્ષા છે એને બધાને ખ્યાલ છે, એ લોકો બહુ મસ્ત મજાની વર્કશીટ બનાવી છે. બસ તમે એનો ઉપયોગ કરજો. એમ સમજી લો કે અત્યારે આ જે વર્કશીટ મેં તમને આપી છે ને, બસ એની બહાર બોર્ડનું કાંઈ નહીં હોય. જે લોકો પાસે છે, જેમણે બનાવી છે, દિલથી બનાવી છે, મહેનત કરી છે, એમને ચોક્કસ ફળ મળશે. એની ફળ આપણે નેક્સ્ટ યર પણ લઈને આવશું, કેવો મળ્યો છે એ લોકોને. બરાબર, ઓકે. એ સાઈડ પર ખાસ જોઈ લેજો. અને મેં એક વિદ્યાર્થી મિત્રો વિડીયો મૂક્યો હતો, ચર્ચા થઈ નીકળી છે, તમને કહી દઉં કે જે પણ વિદ્યાર્થીને એમ છે ને સાહેબ વિશ્વાસ નથી આવતો સાહેબ તમે જે કહો છો એના ઉપર, ખાલી એક જ વિડીયો ખાલી એક જ વિડીયો તમે જોઈ લેજો. અને માર્ચ 2024 નો બોર્ડનો પેપર બાજુમાં રાખજો. બસ આ ફેબ્રુઆરી 2024 ના મેં વિડીયો અપલોડ કર્યો છે અને માર્ચ 2024 નો બોર્ડનો પેપર ખાલી તમને જોવાનો છે. હું અહીંયા 1% ઇન્ટરેસ્ટ નહીં બોલું. બરાબર, કારણ કે જે લોકોને ખબર છે એ લોકો બહુ હોશિયાર છે, એ લોકો વિશ્વાસ પણ મૂક્યો છે એમ કહી શકાય. બરાબર, ઓકે. તમારો વિશ્વાસ હું તૂટવાની દઉં મારી ગેરંટી છે. ઓકે, યસ. હવે બીજો વિદ્યાર્થી મિત્રો જે પક્ષકારો હમણાં જ તમે ચર્ચા કરી સાહેબ, જેનું કાર્યક્ષેત્ર વ્યાપક છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર પક્ષકારો પણ કેટલા હશે સાહેબ? પક્ષકારો અનેક હશે. શા માટે? મેં સમજાવી દઉં, જોઈ લો કે બજારે પકડે માલ પૂરો પાડનાર, વેચાણ વિતરણના માધ્યમોમાં સામેલ મધ્યસ્થીઓ, ગ્રાહકો વગેરે જેવા જોવા મળે છે. બીજી બાબત સાહેબ, વેચાણની અંદર તમે કીધું બે જ પક્ષકાર હશે, એક સાહેબ ખરીદનાર, બીજો વેચનાર. વાત થઈ. આ વસ્તુ મેં તમને વેચી દીધી પછી બસ એનો મતલબ વેચાણ પૂરું. પણ આ વસ્તુ વેચ્યા પછી પણ તમને વસ્તુમાં કાંઈ પ્રોબ્લેમ આવે છે, મારી કંપનીનો સેલ્સમેન અથવા મારી કંપનીનો સર્વિસમેન આવીને તમારા ઘરે આવીને સખી કરી જાય છે, એને કહેવાય શું સાહેબ? બજાર પ્રક્રિયા. આમ મગજમાં ફિટ રાખજો, પરીક્ષામાં ઉદાહરણ નથી લખવાનું. ઓકે, શરૂઆત અને અંત આ વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં ટાર્ગેટ કરજો. ઘણી બધી શાળા કે કક્ષામાં ખબર નહીં પૂછે છે એટલે તમે ટાર્ગેટ કરજો. યસ. બજારીય પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ થાય છે. આકૃતિના વિડીયોમાં મેં આ ચેપ્ટરની બહુ સરસ મજાની આકૃતિ સમજાવી છે. આખા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો તફાવત, આકૃતિ, જે પણ વિભાવનાઓ છે એ વિભાવનાઓ, બ્રાન્ડિંગ, બરાબર, ખાસ ધ્યાન રાખજો. રિપીટ કરું છું, તમારા પાસે કદાચ યાદી ન હોય તો નોટ કરી નાખજો. સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ, વ્યક્તિગત વેચાણ, બરાબર, વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિ, જાહેરાત સામે વિરોધ, બરાબર, જે પાર્ટ 2 ની અંદર આપણે લેવાના છે. બધા મુદ્દા ત્યાં કવર ખાસ કરી લેશો. અત્યારે મેં તમને કીધું ઓલરેડી સમજાવી દીધા છે. જાહેરાતના કાર્યો, બરાબર, અને કિંમત નક્કી કરતી વખતે અસર કરતા પરિબળો, જાહેરાતનો વિરોધ, આ મુદ્દા ખાસ આ ચેપ્ટરના કરજો. બરાબર, ઓકે. યસ. આની અંદર શું કહે છે? યસ સાહેબ, આની અંદર શરૂઆત થાય ઉત્પાદન કાર્ય, પછી વેચાણની શરૂઆત. પહેલા સાહેબ ઉત્પાદન થાય, બરાબર, પછી સાહેબ વેચાણ થાય. સાહેબ વેચાણ થાય પછી માલ કે સેવાનું વેચાણ થઈ ગયા બાદ જ સાહેબ એ પૂર્ણ થઈ જાય. બસ શરૂઆત અને પૂર્ણ કેમ છે એ ખાસ આની અંદર જોઈ લેજો. યસ. પછી આવે છે મૂડીની જરૂરિયાત. હું તમને ફરીથી રિપીટ કરી દઉં કે આ વિદ્યાર્થી મિત્રો તફાવત 3 માર્કમાં પૂછાય છે, તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું છું 6 મુદ્દા તૈયાર કરીને જવા પડશે. ક્લિયર? પણ કદાચ શાળાકીય કક્ષામાં તમને 5 માર્ક્સમાં પૂછા છે તો વિદ્યાર્થી મને બધા મુદ્દા લેવા પડશે. શાળાકીય કક્ષામાં હું ક્યાં ઇન્ટરફિયર નહીં થઉં, કારણ કે તમારે શાળામાં જે તમારા વિષય શિક્ષક કીધું વેલ એન્ડ ગુડ, એ બધી વસ્તુ સાચી. એ એમ કે છે 3 મુદ્દા તો 3 મુદ્દા, કદાચ કોઈ શાળાની અંદર એમ કે છે 6 મુદ્દા તો લખી નાખો, તમને બોર્ડમાં કામ આવશે. પણ બોર્ડમાં મેન્શન કરેલું હોય 3 મુદ્દા તો 3 મુદ્દા, મેન્શન ન કરેલું હોય 3 માર્કની હોય તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે તમે રિસ્ક ન લો, 6 મુદ્દા આપી દો, બહુ શોર્ટમાં આપી દેવાના. બરાબર, મેં તમને કીવર્ડ્સ કીધા એ રીતે. યસ. પછી આવે છે કે મૂડીની જરૂરિયાત. અહીંયા ધ્યાન રાખજો કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત અહીંયા રહે છે. શેનામાં સાહેબ? બજાર પ્રક્રિયામાં. કારણ કે એનું કાર્યક્ષેત્ર વ્યાપક છે. બરાબર, એનો મતલબ કે આ બધી વસ્તુના કાર્યો આપણને કરવા છે. જ્યારે વેચાણનું વિદ્યાર્થી મિત્રો કાર્યક્ષેત્ર સાહેબ બહુ મર્યાદિત હોવાના કારણે આની અંદર
કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. હું મારા દરેક વિદ્યાર્થીના જ્યારે પણ પેપર નોટ ડાઉન કરું છું એમને તો ખ્યાલ જ છે, બરાબર, એ લોકોને ખબર પડી ગઈ સાહેબ શું કહેવા માંગે છે. હું આ જ વસ્તુ ચેક કરીને વધારે પ્રમાણમાં નોટ કરું છું. તમે ખાસ ધ્યાન રાખજો કાર્યશીલ મૂડી વાળું, બરાબર. અને આ ચેપ્ટરની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ખાસ જોઈ લેજો, હજી સમય છે. મેં બહુ આઈએમપી પ્રશ્ન છે એ વાજ મેં મૂક્યા છે, એટલે હજી સમય છે, ખાસ એકવાર જોઈ લેજો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના ભાગરૂપે, બરાબર. ઓકે, પ્રયાસોની દિશા શું કહે છે કે સાહેબ ગ્રાહકની જરૂરિયાત અનુસાર પેદાશ જે છે એ બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો જે શું કરવામાં આવે છે, પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે આને શું કહે છે કે પેદાશ અપનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ટૂંકમાં આની અંદર વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. એટલે ખાસ એકવાર આ વસ્તુ જોઈ લેજો. આની સમજૂતી વિસ્તૃત લેતો નથી, કારણ કે ટુ ધ પોઈન્ટ તમે જોઈ શકો છો. આપણે 7 મુદ્દા કર્યા. હું દરેક મારા વિદ્યાર્થીને એમ જ કહું કે આટલા મુદ્દા સુધી કરજો, આ મુદ્દો યાદ આવે તો ભલે, બાકી જરૂર નથી. એટલે મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમારી બોર્ડની પરીક્ષા માટે કે તમે વિડીયો જોયો હશે, અથવા તમારી કોઈ પણ પરીક્ષા 100 માર્ક્સની તૈયારી કરી ફૂલ કોર્સ સેન્ટર માં વિડીયો જોયો હશે, તમારો પેપર બહુ સરસ જવાનો છે. આ મેં વિડીયો એટલે ટાર્ગેટ કર્યો કે મને ઘણા બધા વિદ્યાર્થીઓ કીધો કે સાહેબ તમારો આકૃતિ વાળો વિડીયો સાહેબ અમને બહુ ઉપયોગી થયો, કારણ કે આકૃતિ વાળા વિડીયોની અંદર મેં 5 માર્ક્સના ક્વેશ્ચન જે પૂછાય છે એ આકૃતિ વાળા કવર કરાવી દીધા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો બસ એ જ બાબતને ધ્યાનમાં લઈ હું ફરી પાછો તમને કહી દઉં છું કે આ સોર્સ માત્ર એકવાર જોઈ લેજો, કારણ કે આની અંદર બહુ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આપણે લીધા છે, જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ યસ ઝડપમાં બસ તમે સમજી ગયા, ભૂલ કરી બેસે છે. માત્ર 25 જ શોર્ટ્સ મૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. એ 25 શોર્ટ્સ 1 મિનિટના છે, અને એ 1 મિનિટની અંદર તમે એવા બધા પ્રશ્નો સમજવા મળશે ધ્યાનમાં લેવા જેવા, તમને એમ જ લાગશે કે હા સાહેબ તમે અમારા માર્ક્સ બચાવી લીધા. બીજા દિવસે પેપર દઈને આવો ને ત્યારે જોઈ લેજો એમાંથી કેટલા પ્રશ્નો આવે છે, બરાબર. એટલે આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની જેમ જ આની પર આપણે શોર્ટ્સની એક જ સિરીઝ બનાવી છે, 25 વિડીયો 1 મિનિટના, અને એક વિડીયોની અંદર 4 પ્રશ્નો. તમારા 100 ટ્વિસ્ટેડ ક્વેશ્ચન એક સાથે અહીંયા થઈ જશે. પછી શક્ય હોય તો તમે ક્વિઝ આપજો, માસ્ટર ક્વિઝ તમને જે કહું છું એ. ખાસ વિદ્યાર્થી મિત્રો તમને આ ચેનલ ઉપર ઘણા બધા ફાયદા થયા છે. જેને એક વિડીયો આપણો જોયો છે તમે એનો રિઝલ્ટ ખાલી જોઈ લેજો. આ હું નથી કહેતો, વિદ્યાર્થીઓ બધા કહે છે, અને કદાચ તમે એનામાં નેક્સ્ટ તમે પણ હોઈ શકો છો, બરાબર. આ તમે જે લિસ્ટ જોવો છો આપણી ચેનલ પર ઘણા બધા વિદ્યાર્થીઓના રિઝલ્ટ તમે જોવો છો, તમે ખાસ જોશો. આનાથી પણ વધારે રિઝલ્ટ બહુ સરસ મજાના આપણે અપલોડ કરવાના છીએ, અને તમારો પણ એ યાદીની અંદર અવશ્ય નામ હોઈ શકે છે. મહેનત કરો, તમને ચોક્કસ ફળ મળશે. મને ખ્યાલ છે પરીક્ષાના ટાઈમે તમે વિડીયો જોઈ રહ્યા છો, જરાય ગભરામણ કરતા નહીં. પરીક્ષાના પેપર હંમેશા સહેલા હોય છે. એ જ મારો સ્ટેટમેન્ટ. શું સાહેબ, પહેલી 20 જ મિનિટ પરીક્ષા હોય છે, અને પ્રશ્ન સાહેબ અમે 2 વાર વાંચશું. વિભાગ A અને B ની અંદર સાહેબ અમે શાંતિથી અર્થઘટન કરી જવાબ લખશું, અને સાહેબ અમારો ટાઈમ મેનેજમેન્ટ કરી અને યોગ્ય રીતે સમગ્ર પેપર લખાઈ ગયા બાદ સાહેબ અમે પેલા ચેક કરશું. અમે બ્લુ પેન થી લખતા હશું ત્યારે સૌથી પહેલા અમે ચેક કરશું સાહેબ, બ્લેક પેન ને રેડ પેન ને ગ્રીન પેન વાળા ભલે ચેક કરે, અમે ભૂલ કાઢવા નહીં દઈએ. બસ આવો તમે નક્કી કરીને જાજો, તમારો પેપર 100% સારો જશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને દરેકની પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. શાંતિથી પેપર લખજો. ખાસ તમારે વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ ની આ સિરીઝ ખાસ પહોંચાડજો, કે જેથી એ લોકોને પણ એમ લાગે કે ના સાહેબ અમને પરીક્ષામાં જરાય બીક લાગતી નથી. તો મળ્યા વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.